રાજકોટના ગેમિંગ ઝોનમાં થયેલી દર્દનાક અગ્નિકાંડની ઘટનામાં 30 લોકોના કમકમાટી ભર્યા મોત થવાની ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને રાજ્યના દરેક જિલ્લાઓમાં ખાનગી મિલકતો અને ગેમિંગ ઝોન, હોસ્પિટલો, શાળા કોલેજો, ટ્યુશન ક્લાસીસ, શોપિંગ મોલ સહિતના તમામ સ્થળોએ ચેકિંગ કરી ફાયર એનઓસીની ચકાસણી કરવાની સૂચના આપી હતી, જેના પગલે મોરબી નગરપાલિકા દ્વારા પણ છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે મોરબી પાલિકા દ્વારા કરવામાં આવેલી ચેકિંગ કામગીરીમાં 14 જેટલી હોસ્પિટલમાંથી 9 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું, જે બાદ આજે તેમાંથી 4થી વધુ હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સીલ કરવામાં આવેલી હોસ્પિટલમાં એબીઓ પેથોલોજી, ઓમ કાનના ગળાની હોસ્પિટલને સીલ કરાઈ હતી, જ્યારે અમૃતમ હોસ્પિટલમાં ક્રિટિકલ પેશન્ટ હોવાથી હાલની પગતે માત્ર ઓપીડી જ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય હોસ્પિટલોમાં પણ હાલ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી મોડી રાત સુધી ચાલે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે હાલે રાજકોટ અગ્નિકાંડ થયો છે એના અનુસંધાને બધી હોસ્પિટલોનું ચેકિંગ ચાલી રહ્યું છે. એમાં આજ રોજ આપણે 20થી 25 હોસ્પિટલોનું ચેકિંગ કરેલું છે, જેમાં ક્ષતિ જણાતા કે જે ફાયરની સિસ્ટમ સંપૂર્ણપણે લગાવેલ નથી એવી હોસ્પિટલોને આજે બંધ કરવાનું કીધેલું છે અને જેમાં પેશન્ટ અત્યારે એડમિટ છે એને ઓપીડી લેવાની મનાઈ કરેલી છે. આજ રોજ જોઈએ તો ઓમ હોસ્પિટલ જે કાનના ગળાની હોસ્પિટલ છે એને બંધ કરવામાં આવેલ છે. એબીઓ પેથોલોજી જે લેબોરેટરી છે એને પણ બંધ કરવામાં આવેલ છે. સાથે સાથે અમૃતમ હોસ્પિટલ છે એમાં પેશન્ટ દાખલ હતા તો ઓપીડી પેશન્ટ લેવાની મનાઈ કરેલી છે. અને આપણે પરમેશ્વર પ્લાઝા જેમાં 4થી 5 ડૉક્ટરો આવેલા છે એમાં પણ જે પેશન્ટ છે એને રાખવાના, બાકી ઇન્ડોર જે પેશન્ટ જે છે એને રાખવાના છે અને બહારથી કોઈ પેશન્ટ લેવાના નથી એવું બાંયધરી લેવામાં